ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આનંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ખેડા જિલ્લામાં નીતિ નિયમોને નેવે મૂકીને બેફામ રોડ ઉપર દોડતા નંબર પ્લેટ વગરના દોડતા વાહનો પર કોની છે મીઠી નજર, કોના છે આશીર્વાદ? ફરી એકવાર બેફામ બનેલા ટ્રેક્ટરો અને ડમ્પરોના ચક્કાઓએ નિર્દોષનો જીવ લીધો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ મહીસાગર નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરી એક તરફ સરકારી તિજોરીઓ ને ચૂનું લગાડતા ખનીજ માફિયાઓ તથા બીજી તરફ તેઓ દ્વારા માતેલા સાંડની જેમ કોઈપણ પ્રકારના વાહનોના નિયમોને નેવે મૂકી હંકારતા નજરે પડે છે। અગાઉ પણ કેટલાક અકસ્માતો બેફામ ગતિએ દોડતા આવા વાહનો દ્વારા થયા છે, જે કિસ્સા ફરી એકવાર જોવા મળી રહ્યો છે, જ્યાં રેતી ભરેલા ટ્રેક્ટર દ્વારા બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું। આ યુવક નામે રાહુલ પૂનમભાઈ પરમાર, ઉંમર વર્ષ આશરે 25, ઠાસરાથી આગરવા તરફ જઈ રહ્યા હતા। તેવા સમયે લક્ષ્મીપુરા પાસે ટ્રેક્ટરને બાઇકને અકસ્માત થતા ટ્રેક્ટરનું ટાયર જે બાઇક ચાલક છે તેના ઉપર ફરી વળ્યું હતું। ત્યારબાદ આસપાસથી પસાર થતા લોકો દ્વારા 108ને ફોન કર્યા બાદ યુવકને 108ની મદદથી પ્રાથમિક સારવાર હેતુ ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવક મૃત્યુ પામ્યો હતો, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। જો વાત કરવામાં આવે તો જે ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો તે ટ્રેક્ટર પણ કોઈપણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી। આમ આરટીઓના નિયમોનો ભંગ કરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી ગેરકાયદેસર રેતી, માટી અને રેતી ખનન કરીને સરકારી તિજોરીઓને તો નુકસાન પહોંચાડે છે, સાથે સાથે નિયમ અને કાયદાઓને પણ ઘોડીને પી જાય છે। આ ઘટનાને લીધે મૃતક યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પરિવારજનો પોતાના વહાલસોયા દીકરાના મૃત્યુના આઘાતથી આક્રંદ કરી રહ્યા છે। તેવામાં જોવું રહ્યું કે બેફામ બનેલા ખનીજ માફિયા ઉપર શું સંબંધિત તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે પછી આમને આ માતેલા સાંઢની જેમ કોઈ નિર્દોષના જીવ જતા જોવા મળશે। આપણું નામ વલ્લભભાઈ ઉદાભાઈ પરમાર, આગરવાની મોવાડીમાં રહેવાનું, ઉંમર વર્ષ 25। તેથી અમારો ભત્રીજો રાહુલભાઈ પૂનમભાઈ આગરવાની મોવાડીથી ઠાસરા જતા લક્ષ્મીપુરા રોડ બોર એ જગ્યાએ ટ્રેક્ટરવાળા ટક્કર મારવાથી આ ઘટના બની છે। એની સુવિધા અમે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો, તે એવો મૃત્યુ પામ્યો છે। ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે।